સંસ્કૃત વ્યાકરણ પણ પ્રેક્ટિકલ લેવાનું છે. આપણે કઈ રીતે સંસ્કૃત વ્યાકરણને પ્રેક્ટિકલ થી જોશું એ આપણે હવે નિહાળીએ. એક વિદ્યાર્થી ઉભા થાવ, ભડકે રીતે થાવ અહીંયા એન મૂકી દે એમનો આવા. હવે સંસ્કૃત વ્યાકરણ થી એટલે કેવી રીતના જો આ ભાડે ક્યાં છે ઉભા રહ્યા ભાઈ, બરોબર. હવે આને આપણે કઈ રીતે સમજશું? વ્યાકરણમાં મારે એક વચન કેવું હોય તો કોણ કહેશે? જો રિવિઝન કરાવું છું, હાલો એક વચન આ એક છે, ચાલુ રાખો કન્ટિન્યુ. હાલો દર્શનભાઈ ઉભા થાઓ. દર્શનભાઈ ઉભા થયા છે તો આને તમે જી એટલે નજીક નજીક ઉભા રહ્યો. જી વચન દ્વિવચન. હાલો તમે બે આવો. હવે સાંભળો, હવે આ બેનું કેટલામું બેના બહુવચન. તો આ રીતે એક વચન, દ્વિવચન અને બહુવચન. હવે વ્યાકરણમાં આપણે માત્ર ને માત્ર પાઠ્યપુસ્તકના આધારે ચાલીએ છીએ. આ એક નવી વિધિ તમારી સામે મેં બનાવી કરી. આ વિધિના આધારે તમારે હવે સમજવાનું કે એક વચન, દ્વિવચન અને બહુવચન કેમ બને છે. હાલો માનો કે તમારા વિભક્તિનો પ્રત્યય કાઢો છે. વિભક્તિમાં પુસ્તકની અંદર વિભક્તિ અવલો એક આવો બસ સમજાવો તો વિભક્તિનું પ્રકરણ કાઢો. પ્રથમમાં એક વચન વાંચો. પ્રથમમાં એક વચન તો એની અંદર કેવી રીતના વિભક્તિની અંદર સમજશો તમે? પ્રથમમાં એક વચનનું વાક્ય બોલો. પ્રથમમાં એક વચન શું છે? આવ્યું હા, કોષ્ટક પહેલું બોલો કે છે હા. અહીંયા એક વચનમાં શું આવશે? પહેલા એટલું બોલો. એક વચન માણસ. આ એક આવી ગયા. અહીંયા પ્રેક્ટિકલ થી સમજાવવું છે વ્યાકરણ. એમને ન સમજવું આપણે પાઠ્યપુસ્તકના આધારે. હવે આવી જાઓ અહીંયા બાજુમાં ઉભા કે બોલો બે માણસો. સંસ્કૃતમાં કેવું હોય તો જનોહો. એક વચનમાં કેવું હોય તો જનઃ. ખાલી જન આવશે. બે વચનમાં જનોહો. હાલો એની પછી રાજ આવી જતો. હાલો આ ત્રણ ઉભા થયા. વિભક્તિ, દ્વિવચન, ઘણા આ બધા ઘણા માણસો છે. બેસી જાઓ.